રાધે ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આયોજિત સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત નવદંપતિઓ અને એમના પરિવારજનો, ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી મિત્રો, દિનેશભાઈ રામાણી, જયસુખભાઈ દોમડિયા, ચિમનભાઈ ખોટ, કિશોરભાઈ ડોબરિયા, દાતાશ્રીઓ, પૂજ્ય સંતો, ઉપસ્થિત આપ સૌ, આજે સેવાના માર્ગ સાથે હજારો યુવાનો પોતાનો સમય, શક્તિ, વિત્ત બધું સમાજના સેવા માટે આપી રહ્યા છે, ત્યારે એ યુવાનોને ને ટ્રસ્ટીઓને જોરદાર તાળીઓથી આપણે આભાર વ્યક્ત કરીએ કે જેઓ રસોડામાં હશે, ટ્રાફિકમાં હશે. મને કહેતા આનંદ થાય છે કે એક સમયે સમાજના સમૂહ લગ્નની અંદર ગયા વખતે યાદ કર્યું હતું કાનજીભાઈ, રસોડા વિભાગમાં થાળી ડીશ જેટલી ધોવા જવાની હોય એ બધી ઉચકાવી અને જ્યાં સુધી ધોવા લઈ જવાની હોય એ 5 વર્ષ સુધી સતત જવાબદારી મંડળના પ્રમુખ તરીકે મારી હતી. લીડર એ સામાન્ય પરિસ્થિતિમાંથી ઊભી થાય. ચૂંટણીઓ આવે ને કંઈ પણ ખોટી જાહેરાતો કરીને લીડર ન બની શકાય. લીડર એ સમાજના પ્રત્યેક સમાજ, સમૂહ, જ્ઞાતિ સાથે લઈને એમની સેવા કરે. કોરોનાના સમય દરમિયાન મેં અનેક યુવાનો જોયા હતા કે જેઓ મારી હારે સિવિલ અને સ્મિમીર હોસ્પિટલમાં સેવામાં હતા. એક સમય દુઃખ સુખ આવે ત્યારે મારે આજે તમામ યુવાનોને વિનંતી કરવી છે, આ સેવા તો કરીએ છીએ પરંતુ એક પણ યુવાન વ્યસન વાળો ન હોય. એક પણ યુવાન સટ્ટા વગેરે આવી ગેમ ખેલતો ન હોવો જોઈએ. એક પણ યુવાન શોર્ટકટથી પૈસા મેળવવા માટે અનેક એવી સ્કીમોની અંદર જ્યારે એ ભેળવાતા હોય ત્યારે આજે આપણે દૃઢ સંકલ્પ કરીએ કે મહેનત એ જ આપણું પરિશ્રમ, એ જ પારસમણી છે. હું મફતનું ક્યારેય ન લઈ શકું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દુનિયામાં ભારતને નંબર 1 કરવા જઈ રહ્યા છે ત્યારે કાલે જ હું રામલલ્લાની અયોધ્યામાં હું દર્શન કરીને આવ્યો. ત્યારે એ સંસ્કૃતિનો વારસો જે રામ ધરતી પર થયા છે, જે સીતા ધરતી પર, ત્યાં રાજા દશરથ અને જનક જેવા રાજાઓ એ રાષ્ટ્રની અંદર બે ભાઈઓ ઝઘડા કરીને કોર્ટ સુધી જાય, એક મકાન કે જમીનના ટુકડા માટે સામે સામે મારામારી કરે, એક કોર્ટ કેસ કરીને ભાઈઓ આપણે રામાયણના એ સંસ્કારોને ઘણા દૂર ગયા છે. આવો અમૂલ્ય વારસો છે. ત્યારે દુઃખ આવી જ ન શકે જ્યાં સતત ત્યાગની વૃત્તિ છે. આ ત્યાગ એ યુવાનોના મસ્તિષ્કની અંદર સમર્પણ ભાવનાઓ થાય. તમે નમન કરો, તમે વડીલોને નમન કરો. આપણી ક્યાં એવી આછકતા ન હોય કે મારા થકી બીજાનું ખોટું થાય, હું કોઈના ઉપર વાર કરી શકું, કોઈની હારે ઝઘડો કરીશ. નમ્રતા એ યુવાનીને શોભતું ઘરેણું છે. ઘરેણાઓ, સૂટ, બ્યુટી પાર્લર એ નહીં, આંતરિક એ વૈભવ છે. નમ્રતા, ત્યાગ, સમર્પણ આ ભાવનાઓ કેળવાય ત્યારે સાચી રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે. મને એ ખુશી છે કે આપણા વિસ્તારની અંદર ટૂંક સમયમાં આપણે વાલક સ્વામિનારાયણ મિશનની પાછળ 18,000 વાર જગ્યાની અંદર સરકારી સાયન્સ કોલેજનો પાયો નાખી રહ્યા છે.
જેમાં તમામ પ્રકારની તમામ ફેકલ્ટી સાયન્સની હશે. એ વેલેંજા નવાગામ ખોલવડ અને કામરેજનો પટ્ટો રોડ આગળ છે, જ્યાં તમામ લોકો આપણા અહીંયાથી ત્યાં રહેવા ગયા છે, જે મધ્યમ વર્ગના. દરેક વિસ્તારની અંદર આવતા વર્ષથી એક નવી સરકારી હાઈસ્કૂલ આપણે બનાવી રહ્યા છીએ અંત્યોદય સુધી. અને એના પરિણામે છેલ્લા 1 વર્ષથી હું આંકડા સાથે કહી રહ્યો છું, 2 લાખ વિદ્યાર્થીઓ, 2 લાખ, ફરી વખત એના હિસાબે 2 લાખ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં એડમિશન લીધું છે આખા ગુજરાતની અંદર. આપણે એક વ્યક્તિ, એક બાળક અભ્યાસ વગર ન રહે એનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેવા પવિત્ર એક મુખ્યમંત્રી જ્યારે આપણા મુખ્યમંત્રી છે, આપણા સદભાગ્ય છે કે આવા યુવાનો સેવાનું કામગીરી કરી રહ્યા છે. આવા દાતાઓ નિસ્વાર્થ ભાવે સમૂહ લગ્નની અંદર આ એક પારિવારિક ભાવનાઓ છે, આ દાન નથી. મારો પરિવાર છે, પરિવારનો દીકરો મારો છે, પરિવારની દીકરી મારી છે. ત્યારે સૌના ઘરે સુખ રહે, દરેક ઘર પોતાનો પરિવાર એ સંયુક્ત ફેમિલીમાં રહે. અને આ સંયુક્ત ફેમિલીની અંદર નવી ક્રાંતિ બાળકો એમાંથી શીખશે, એમાંથી ત્યાગ, સમર્પણની ભાવનાઓ, દાદા દાદી પાસેથી સાંભળેલી વાર્તાઓ, આ બધું જ. એમણે બહુ સરસ વાત કરી હતી કે અહિંસાના પાઠો આપણા ગળથૂથીમાં પાવામાં આવ્યા હતા. આજ પૃથ્વી પર દરેક નાનામાં નાના જીવને જીવવા માટેનું એ આપણી સંસ્કૃતિ હતી. માટે જ આપણા દાદી કે બા ચાલિયામાં લોટ લઈ એમાં ખાંડ નાખી, કીડીઓ હોય ને ત્યાં કીડિયારો પૂરવા જતા હતા. આ સદભાવનાઓ છે, આ સમર્પણ છે. આ સંસ્કૃતિ જેવી દુનિયામાં કોઈ સંસ્કૃતિ નથી. ત્યારે આ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ, સ્વયંસેવકો અને દાતાને હું અહીંયા ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન અને વંદન કરું છું. કારણ કે મને ખુશી છે, આ કામ કરવા જઈએ ત્યારે બહુ અઘરું હોય છે. અને આ બધી જ પ્રક્રિયા અને પ્રોસેસમાંથી હું પોતે તૈયાર થઈને અહીંયા પહોંચ્યો છું. ત્યારે મને ખબર છે સમાજના કામો કરવા જવા માટે આપણે ઘણું સાંભળવું પડતું હોય છે, ઘણું કોઈના સામે લાંબો હાથ કરવો પડે. તો પણ લોકો કદર કરે કે ન કરે, મારાથી જેટલું થાય એટલી સમાજ સેવા કરવી જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એક ભાષણમાં વાત કરી હતી અને એના વાહકો આપણે છીએ. ત્યારે સૌને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.